ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર RJ21GC 5866માં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં સંતાડીને વિદેશી દારૂનો જથ્થો ભરી સુરતથી ભરૂચ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂની 865 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 74,000નો દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 11.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બનાસકાંઠાના તેનીવાડા સ્થિત મોમીનનગરમાં રહેતો ઇશ્તિયાક હનીફ નેદરિયા તેમજ મોહમ્મદ અકબર સિપાહીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ બંનેની પોલીસે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઇમરાન નામના ઈસમે ભરી આપી ઊંઝાના સુનિલને આપવાનું હોવાની કબૂલાત કરી હતી.